લોકોમાં આક્રોશ જોવા મળ્યો। વડોદરામાં ગણપતિ ઉત્સવમાં અર્પણ 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા। કોર્પોરેટરે કહ્યું ગણપતિ પંડાલ છે તે ટાવર પર ઝંડા લગાવ્યા છે, આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં। વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના બાયલી રોડ ઉપર આવેલી અર્પણ 7 રેસિડેન્સીના ટેરેસ પર મુસ્લિમ ધર્મના ઝંડા લાગ્યા છે અને શાંતિ ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરે જાણ થતાં તેઓ પહોંચી ગયા હતા અને આ દરમિયાન ટેરેસ પર लगावવામાં આવેલ ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। સ્થાનિક કિશનભાઈ બાડીએ જણાવ્યું હતું કે ગણપતિના તહેવારના હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે અને એમના ઝંડા અમે ઉતારી લીધા છે, પણ એ લોકો કહે છે કે અમારા તહેવાર આવે છે, અમારા પણ ઝંડા રહેવા જોઈએ। અમે કહીએ છીએ હળીમળીને તમે રહો, તમે આ પ્રકારની પ્રવૃત્તિ કરો, આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી અને પાકિસ્તાનના ઝંડા લગાવો છો। ભારતમાં રહીને પાકિસ્તાનના ઝંડા લગાવે એવું તો ના જ થવું જોઈએ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગાએ જણાવ્યું હતું કે હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના બાયલી રોડ ઉપર આવેલા અર્બન 7માંથી મને ફોન આવ્યો કે કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે। જ્યાં અમે જઈને જોયું તો અરબનો ઝંડો હતો, જેથી અમે તાત્કાલિક ઝંડો ત્યાંથી ઉતારી લીધો। ત્યારબાદ એ લોકોએ તમામ ટાવરો ઉપર ઝંડા લગાવી દીધા, જેથી ફરી મને ફોન આવ્યો, જેથી કરીને અમે ફરી બધા ઝંડા ઉતારી લીધા। તેઓએ વધુમાં જણાવ્યું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બિનજરૂરી વૈમનસ્ય ઊભું કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે અને બંધ કરવી પડશે, કારણ કે ગણપતિના તહેવાર છે અને ઈદના પણ તહેવાર આવવાના છે। અને આની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય। આ પ્રકારનું કૃત્ય કરતા હોય અને એમને અટકાવવા પડે અને અમે અમારા લેવલે અટકાવી દીધા છે। ફરી બીજી વખત ન કરે તે માટે અમારે જે કહેવાનું હતું તે અમે કહી દીધું છે। તેઓએ ઉમેર્યું હતું કે 10 ટાવર છે, જેમાં બધાએ મળીને ગણપતિનો મંડપ બનાવ્યો છે, ગણપતિની સ્થાપના કરી છે, તે ટાવર ઉપર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી, એ શું સાબિત કરવા માંગે છે? જે અમારા ગણપતિજીનો મંડપ છે તેની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો, આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં। જેને સમજવું હોય સમજી લે। આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયરાજસિંહ ગોહિલે જણાવ્યું કે અર્બન 7 રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ અને ત્યાં કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા હતા, જેથી મામલો થાળે પડી ગયો હતો। આપ લોકોને જણાવવાનું કે ગઈકાલ સાંજે એવી માહિતી મળી હતી કે અર્બન 7 નામની સોસાયટી છે ભાયલી વિસ્તારમાં, જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ 450 જેટલા ઘરો છે અને 10 જેટલા ટાવર્સ છે। એમાં એ જાણવા મળ્યું કે રાત 10:30-11:30ના અરીસામાં 10 ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનું મેઇન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા। અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ્સ અમે લોકોને મળ્યા હતા, એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે, લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલી હતું, એ કોઈ બીજું કંઈ એન્ટી નેશનલ કે અરબિક ઝંડા નહીં હતા, બટ ઇસ્લામિક ઝંડા હતા। બટ સેમ સોસાયટીમાં F બ્લોકમાં નીચે શ્રીજીની પ્રતિમા પણ સ્થાપિત હતી। તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી કે કોઈ જાતનો ખતરા ના થાય ત્યાં। તો સ્થાનિક રહીશો પોલીસને જાણ કરી હતી, પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોને એવી રીતે સમજાવટ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ઝંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ઝંડા ઈદે મિલાદ જ્યારે આવે ત્યારે લગાવવામાં આવે। બટ આપ લોકોને બસ મેં જણાવવા માંગુ છું કે એક થોડું એવું મીડિયામાં ચાલતું હતું કે અરબિક ઝંડા હતા કે એવા હતા, એવું નહીં છે। અમે લોકો ફૂલી ઝંડાનો અમે લોકો અવલોકન પણ કર્યા હતા, બીજા નિષ્ણાતો પાસેથી પણ અમે લોકો અભિપ્રાય મેળવતા। એ પ્લેન ધાર્મિક જસ્ટ એક રિલિજિયસ ઝંડો હતો। બિલકુલ એમનું આ કહેવાનું છે, મારી સાથે પણ એની વાત થઈ હતી કે પહેલાં F બ્લોકમાં ઝંડા લાગેલા હતા અને ત્યારે સમજાવટથી માની પણ ગયા હતા, બટ રાત્રિનો ટાઈમમાં વધારે ઝંડા લાગી ગયા હતા। अब એની પાછળનો શું આખું એક સ્ટોરી છે, એની પાછળનો અગર કાંઈ બીજું કાંઈ ડિટેલ છે કે નહીં છે, અમે લોકો પણ બધું માહિતી મેળવી રહ્યા છે અને આગળ જો એમાં કાંઈ નીકળશે તો અમે લોકો પગલાં લઈશું। ડેફિનેટલી એમાં અમે લોકો 2-3 પાસાઓ પર કામ કરી રહ્યા છીએ। એક તો અમે લોકો ડિટેલ એક સર્વે કરી રહ્યા છીએ કે ત્યાં રહીશો કોણ છે, નહીં છે, અને બીજી વાત, માનો કે આપને ખ્યાલ છે કે MIG ટાઈપનો જે એ ફ્લેટ્સ છે એ ઓક્શન વગેરેમાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે। તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે, એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એ પણ આગામી શોર્ટ ટાઈમમાં અમે લોકો કરાવનાર છીએ। અત્યારે એ ડેફિનેટલી અમે લોકો કહી શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા, પછી રાત્રિનો ટાઈમમાં 10:30-11ની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા, જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચી લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી તો ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા। અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે
કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા. પ્રાથમિક તબક્કે હું આપને કંઈ કન્ક્લુસિવ નહીં કહી શકું, એમાં કંઈ ડિટેલ વધારે વિગત મળશે તો જ મેં આપણે કન્ક્લુસિવ કહી શકું છું. સુરતમાં ગઈકાલે ઘટના બની, કઈ કનેક્શન છે આવું કશું? ત્યાં અચાનક થયું ને અહીંયા પણ રાતોરાત આ રીતે ઝંડા લગાવ. આ જો ઘટનાક્રમ છે એ સુરતવાળું ઘટનાક્રમથી પહેલાંનો ઘટનાક્રમ છે, તો બંનેનો ડાયરેક્ટ કનેક્શન અમે લોકો એસ્ટાબ્લિશ અત્યારે નથી કરી શકતા. મેં આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામથી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે, અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે, એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે, એ બધું અમે લોકો તપાસ કરશું. કેમ કે દેખો, પ્રાઇમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કંઈ કમિટ નહીં કરી શકતા. એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરિફિકેશન વગર કરાવ્યા છે કે નહીં કરાવ્યા છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, અને એવું પછી કાંઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલાં લેશું.